રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે શબ્દોના ઘા કેવા વાગે. એમાં ગામમાં એક ભાઈ રહે, એક વાંસળી 4 ઘર, મોટું જબરું ફળિયું, ફરતી દિવાલ, અને એને એકનો એક દીકરો 14-15 વર્ષનો. પણ એ દીકરાનો મગજ એવો તેજ કે એ વાતમાં ગુસ્સો કરે, બરાડા પાડે, વસ્તુ આડાવળી ફેંકી દે, વાસણના ઘા કરી દે, કોઈનું કાંઈ માને નહીં. એવો તો આખા દિવસમાં કેટલી વાર એ ગુસ્સો કરે. એના પપ્પા અને મમ્મીને બહુ ચિંતા થઈ કે આ છોકરાનું હવે કરવું શું. એટલે એ દીકરાને લઈને એ બાજુના શહેરમાં એક મનોચિકિત્સક ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે બધી મહેનત કરવી જોઈએ ઘણા દિવસ સુધી, પણ એમાં કોઈ ફેર ન પડ્યો. હવે એના પપ્પા વિચાર કરવા લાગ્યા એ કે મારે આનું કરવું શું. એટલે એણે એક દિવસ ગામમાં હાર્ડવેરની દુકાનેથી ઘણા બધા ખીલા, નાની નાની ખીલ્યું, એ ખીલા અને એક હથોડી લઈને આવ્યા અને એના દીકરાને બોલાવ્યો કે બેટા અહીંયા આવ્યો. એ કે જો તને હવે દિવસમાં ગમે ત્યારે ગુસ્સો ચડે, એટલે જે આપણે ફળિયાની ફરતી વંડી છે ને, ત્યાં તારે 1 કિલો ઠોકી દેવાનો આ હથોડીથી, જ્યારે પણ ગુસ્સો આવે. હવે વળતા દિવસથી છોકરાને તો ગુસ્સો આવે. એના પપ્પાએ કીધું હતું એટલે 1 ખીલી લઈને દિવાલે ખોળ દે. જેટલી વાર ગુસ્સો આવે, હાંસ પડવા આવી 38 ખીલા ઠોકી દીધા દિવાલમાં. હવે વળતો દિવસ આવ્યો, વળતા દિવસે ખીલા ઘટ્યા. એમ કરતાં 10 દિવસ થયા. 10મા દિવસે એક પણ ખીલો દિવાલને ન માર્યો. એના છોકરાને એક પણ વાર ગુસ્સો ન આવ્યો. એના પપ્પા પાસે ગયો, પપ્પા આજ મેં એક પણ ખીલો નથી માર્યો. એના પપ્પા ખુશ થઈ ગયા કે વાહ બેટા, સરસ. હવે એ કે તું જેટલા ખીલા માર્યા છે, હવે કાલથી તને જેટલી વાર ગુસ્સો આવે એટલી વાર તારે 1 કિલો ખેંચવાનો. એના પપ્પાએ કીધેલો તને ગુસ્સો આવે, પણ જો તું સંયમ રાખીને ગુસ્સા ઉપર કાબુ મેળવી એક ને તો કિલો ખેંચે. એટલે વળતા દિવસે છોકરાને જેટલી વાર ગુસ્સો આવ્યો 1 કિલો ખેંચતો ગયો. 8 દિવસ ગયા એટલે દિવાલમાંથી એક કરતાં બધા ખીલા ખેંચીને છે. અને એના પપ્પા પાસે ગયો. એ કે પપ્પા દિવાલમાંથી બધા ખીલા ખેંચીને છે. કે હવે જ્યારે તમે કીધું તો એ પ્રમાણે ખીલા ખેંચતો ગયો, પણ દિવાલને એ કે ખાડા પડી ગયા છે. તો એના પપ્પા કે દીકરા, આપણા જીવનમાં આપણે કોઈ ઉપર ગુસ્સો કરીએ, કોઈને ન કહેવાના વેણ કહી દઈએ અને પછી સોરી કહી દઈએ, એનો કોઈ મતલબ નથી. તલવારનો ઘા પડે, એ ઘા રૂઝાઈ જાય પણ એના ઉજળા તો રહી જ જાય છે. એટલે મિત્રો, જે કાંઈ વેણ બોલો એ સમજી વિચારીને બોલો. શબ્દોના ઘા હૃદયને હોહરવા વાગી જાય છે.